તો હાલમાં સૌથી વધારે ચર્ચામાં જે જોવા મળ્યું છે તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ ત્રિપક્ષીય મુલાકાત. ત્રિપક્ષીય તે માટે કારણ કે તેઓ પુતિનને પણ મળ્યા, શી જિનપિંગને પણ મળ્યા અને આ એક એવી મુલાકાત હતી કે જેમાં તમામ હળવા અંદાજમાં જોવા મળી રહ્યા હતા. પુતિન નરેન્દ્ર મોદીનો હાથ પકડીને ચાલી રહ્યા હતા, જિનપિંગ પાસે જાય છે, વાતચીત થાય છે અને આ તમામ મુદ્દાઓને લઈને સમજવું જરૂરી છે. તેથી જ અમે અમારી સાથે એવો જાણીતો ચહેરો જોડાયો છે કે જેને તમે તમામ લોકો જાણો છો ને જે આ ઇનસાઇટ વિશે પણ આપને જણાવી શકે છે. જયદેવભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, જય હિન્દ. થેન્ક યુ કે તમે ટાઈમ આપ્યો અમને. સૌથી પહેલા તો આજે વિઝ્યુઅલ્સ આપણે જોયા છે, જે મુલાકાત છે કેટલી ઇમ્પોર્ટન્ટ માની રહ્યા છો કે જ્યારે એક તરફથી યુએસ ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સમજીને દબાવવાનો ટ્રાય કરે છે, પરંતુ ભારતે કીધું કે ભાઈ એક મિનિટ, અમે બાંગ્લાદેશ કે પાકિસ્તાન નથી, અમે ઇન્ડિયા છીએ અને અમે અમારી રીતે ડિસિઝન લઈએ છીએ અને એનો આજે દ્રશ્યો જોવા મળ્યા. શું આપનું માનવું છે, શું એનાલિસિસ છે આપનું? જી, સર્વપ્રથમ તો ખૂબ હાર્ટનિંગ અને ખૂબ જ સરસ એનાલિસિસ પણ આપે કર્યું. આ પ્રકારના આપણને ગમે, આપણને ઉત્સાહ થાય અને સાથોસાથ આપણને ગૌરવ પણ થાય એ પ્રકારના દ્રશ્યો આજે આપણે જોયા. ગૌરવ અને ઉત્સાહ એટલા માટે કે જે રીતે ટ્રમ્પે આ ટેરિફનું જે જગરનોટ જે ચક્ર ચલાવ્યું છે, હું એ કહું તો પણ ખોટું નહીં હોય કે ટેરિફનો ટેરર ચલાવ્યો છે, જેમાં સાવ હલકી માનસિકતાથી ત્યાંના કોઈ એક ટ્રેડ એડવાઇઝર જે છે ત્યાંની સરકારના એ વાત કરે કે ભારત જે છે એ ટેરિફ માટે બરાબર નથી એવું, અને એની સામે ગુડ કોપ બેડ કોપ થિયરી તરીકે એક ત્યાંના સેક્રેટરી ટ્રેઝરી એ વખાણ કરે, તો આ બધી બાબતોનો એક જ ઝાટકે છેદ કાઢી નાખે તેવી રીતે પ્રધાનમંત્રીજીનું એસસીઓમાં જવું, જિનપિંગને મળવું તો ખરું જ, પણ સાથોસાથ જે રીતે પુતિનને મળ્યા અને એકમાત્ર સ્ટેટમેન્ટ આપણા પ્રધાનમંત્રીજીનું એકમાત્ર વાક્ય કે જેમાં એમ કહે છે કે ભારત અને રશિયા સારા અને ખરાબ બંને સમયમાં એકબીજાની સાથે ઊભા છે. આ વાત ખૂબ જ હાર્ટનિંગ છે અને આ એક ટ્રમ્પને જે ભાષામાં ગમે એનો એમણે એને તમાચો ગણવો હોય તો તમાચો, પણ આ એક સણસણતો જવાબ અમેરિકાને અને એના આ ટેરિફ ટેરરને છે. અહીંયા આગળ જયદેવભાઈ બીજી એક વાત જે જિનપિંગ સાથેની મુલાકાત હતી તેમાં પણ જોવા મળી હતી. ભલે લોકો ખુદ યુએસની અંદર સવાલ કરતા હતા કે ભાઈ તમે ચીન ઉપરની અને ઇન્ડિયા ઉપર ટ્રેડને લઈને એટલો બધો ભાર નાખી રહ્યા છો, ચીન ઉપર કેમ નહીં? તો એમને એવું લાગતું કદાચ ચીન અને અમેરિકામાં થોડા સંબંધ સુધરશે, પરંતુ ગઈકાલે તો શી જિનપિંગે એવું કહી દીધું, એમનું જે સ્ટેટમેન્ટ હતું તેમાં કે લેટ્સ ડાન્સ એલિફન્ટ એન્ડ ડ્રેગન ટુગેધર, એટલે બંને સાથે ભેગા થઈ અને ચાલે. તો આ પણ એક મોટો સંદેશો આવી ગયો કે જ્યાં આગળ છેલ્લા 6-7 વર્ષથી આપણે માથાકૂટ જેવી થોડી સિચ્યુએશન હતી, થોડી વાતચીત નહોતી થઈ રહી, છેલ્લા 1 વર્ષથી તેમાં ડેવલપમેન્ટ આવ્યું છે અને ખુદ શી જિનપિંગ કે જે સામાન્ય રીતે કોઈ સાથે આ રીતે અર્જિંગ મુવમેન્ટમાં નથી હોતા તે કહી રહ્યા છે, એ પણ એક મોટી વાત છે ઇન્ડિયા માટે. યસ ડેફિનેટલી. જે રીતે ચાઇનાએ પોતાની જાતને પ્રોજેક્ટ કર્યું છે અને સાતત્યપૂર્ણ રીતે પ્રોજેક્ટ કર્યું છે, જોવામાં એ આવે છે કે ચીન જે છે તે પોતે બહુ જ ખંધુ છે, વિસ્તારવાદી છે અને આ બધી બાબતોથી આપણે વાકેફ છીએ. આ બધી બાબતોની સાવચેતી સાથે સાથે જ આપણે આપણી ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કરી છે. આ મીટિંગમાંથી પણ અત્યંત આશાવાદી થઈને ચીન આવતીકાલથી સુધરી જશે એવી રીતે આપણા પ્રધાનમંત્રીજી ગયા નહોતા, પણ જે જવાબ આપે કહ્યું તે રીતે પણ ચીન અમેરિકા અને ધ ગ્લોબલ ડાયસ્પોરાને આપે છે એ બહુ મજબૂત વાત છે અને એમાં સાતત્યપૂર્ણ વલણ એટલા માટે રહ્યું એવું કહી શકાય કે અમેરિકા પ્રયત્ન કરી રહ્યું છે ચીન સાથે અને ઇવન પુતિન સાથે સ્વર્ન એનિમીઝ, સિદ્ધાર્થજી, સ્વર્ન એનિમીઝ કહેવાય એ દશકોના કોલ્ડ વોરના અમેરિકા અને રશિયા, તેની સાથે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જે કંઈ પણ હેતુઓ હોય એ હેતુથી હાથ મિલાવવાનો પ્રયત્ન કરે, તેમ છતાં આ ઓપ્ટિક્સને સાઈડમાં મૂકીને ટાઈમ ટેસ્ટેડ ફ્રેન્ડ્સ, ભારત અને ચીન વચ્ચે તો ઘણા બધા ખરાબ સમયો પણ રહ્યા છે, પણ ચીન અને રશિયા ટાઈમ ટેસ્ટેડ લોકો અને અમેરિકા સામે ધ નોન અમેરિકન ફ્રન્ટ ઊભું કરવાની જે વાત છે, બ્રિક્સને બહુ મોટી લપડાક ટ્રમ્પે આપી હતી. જ્યારે બ્રિક્સમાં એમાં પણ રશિયા, ચીન અને ભારત સદસ્ય છે, ત્યાં બ્રિક્સે પોતાની કરન્સીની વાત કરી હોય તો તેની ટીખળ કઈ રીતે ટ્રમ્પે ઉડાવી હતી આપણે બધાએ જોયું છે. એ સમયે આવી રીતે ખુલીને બહાર આવવું અને આવા બોલ્ડ સ્ટેટમેન્ટ આપવા એ અમેરિકાના જગત જમાદાર હોવાના જે વલણ અને એમની વૃત્તિ, એમના જે કૃત્યો છે એને પણ એક બહુ જ મોટો તમાચો મારે છે.
તમે બોલ્ડ સ્ટેટમેન્ટની વાત કરી છે અને અહીંયા આગળ આપણે જાણીએ પણ છે કે ચીન રાતોરાત સુધરે એવું પણ નથી, પરંતુ પ્રધાનમંત્રીનું એસસીઓમાં જઈને કહેવું કે જે એસસીઓનો મુખ્ય ઉદ્દેશ છે કે ટેરરિઝમ સામે લડવું, અને પ્રધાનમંત્રી સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ આપણે બધાએ ભેગા થઈ અને ટેરરિઝમ સાથે લડવાનું છે. પહેલગામ પર હુમલો એ ભારત ઉપર હુમલો નથી, એ માનવતા ઉપર હુમલો છે. અને જે દેશ આવા આતંકવાદી દેશને સપોર્ટ કરે છે એ દેશની ઉપર પણ સવાલ છે. ઇનડિરેક્ટલી ચીનમાં જઈ ચીનને જે કહેવું કે તમે ખોટી જગ્યા ખોટા લોકોને સપોર્ટ કરો છો, એ પણ એક બહુ મોટું સ્ટેન્ડ છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. યસ ડેફિનેટલી સિદ્ધાર્થજી, આપે ખૂબ જ સાચું એનાલિસિસ કર્યું છે. અને કદાચ કોઈને એવું લાગશે કે હું આ અતિશયોક્તિવાળી કમ્પેરિઝન કરી રહ્યો છું, પણ જે રીતે આપણા પ્રધાનમંત્રીજીએ એસસીઓના મંચ ઉપર જઈને એ ચીન કે જેણે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને મદદ કરી હતી હમણાં તાજેતરમાં ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને, ત્યાં જઈને ત્રાસવાદની આવી બે ટૂંક વાત કરવી, એ આપણા પ્રધાનમંત્રીજી દ્વારા જે કરવામાં આવ્યું તે હું તો ત્યાં સુધી કહીશ કે એ કમ્પેરિઝન કરી શકાય કે જેવી રીતે ભગતસિંહે અંગ્રેજોની જ કોર્ટમાં જઈને અંગ્રેજોની કોર્ટને જ મંચ બનાવીને ભારતની વાત કરી, એ રીતે ત્રાસવાદ વિરોધી વાત આપણા પ્રધાનમંત્રીજીએ કીધી, એવું આ એક બોલ્ડ સ્ટેટમેન્ટ એમનું કહી શકાય. અહીંયા આગળ સર બીજી એક વાત એ છે, કારણ કે ભારત જે ઉભરતી ઇકોનોમી છે, ભારત એવો દેશ છે કે જે આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડે છે. એક દ્રશ્ય થોડા રમૂજી હતા પણ એવા જોવા મળ્યા કે પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરતા પસાર થતા હોય છે, અને જે નવાઝ શરીફ પીએમ જે છે શરીફ, તે ત્યાં આગળ પાકિસ્તાનના તે ત્યાં આગળ રાહ જોતા હોય છે કે ક્યારે મારો વારો આવે, પરંતુ વારો આવતો નથી. આ જે છે મુવમેન્ટ તે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે કે ભારત ક્યાં છે, પાકિસ્તાન ક્યાં છે, ભલે બંને દેશ 1947માં અલગ થયા. યસ ડેફિનેટલી. અને ગઈકાલે જ કોઈ એક જગ્યાએ મારે વાત કરવાની થઈ ત્યારે મેં કહ્યું હતું, એનું પુનરાવર્તન કરું સિદ્ધાર્થજી, તો આ એસસીઓ કેટલાય લોકો એવું માનતા હતા કે એસસીઓનું યજમાનપણું જ્યારે ચીન કરતું હોય અને ચીને પાકિસ્તાનને જે રીતે સાધી લીધું છે અને જે રીતે અત્યારે અને અપસ્વિંગ રાઈડ ચાલી રહ્યું છે પાકિસ્તાન, કે ત્યાંના લશ્કરના વડા પોતાની જાતને 5મો સ્ટાર આપીને પોતે ફિલ્ડ માર્શલ બને, અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ભોજન કરીને આવે, પણ એ મારું એપ્રિહેન્શન હતું અને લગભગ સાચું ઠર્યું છે કે આ એસસીઓમાં ભારત તો ઠીક છે, રશિયા તો ઠીક છે, પણ ચીન પણ પાકિસ્તાનને કટ ટુ સાઇઝ, એટલે એની ઓકાત પ્રમાણે એને વેતરીને કાપીને એ શું છે એ બતાવશે, એ પણ જોવા મળ્યું છે. બાકીના 21-22 દેશોની જેમ જ પાકિસ્તાન પણ એક નાનકડું એવું દેશ છે, એસસીઓમાં સામેલ છે, એટલે ત્યાં આવ્યું છે. આ પ્રકારનું જ વલણ આખા એસસીઓમાં પાકિસ્તાન સામેનું રહ્યું બધા દેશોનું, ખાસ કરીને ચીન, રશિયા, ભારતનું. અહીંયા આગળ પ્રધાનમંત્રીએ જે આતંકવાદની વાત કરી, પીએમ જે વાતચીત કરતા હતા ત્યારે શી જિનપિંગ પણ ત્યાં આગળ હતા અને તેની સાથે પુતિન પણ હતા. બ્રિક્સની તમે વાત કરી, એક એવી જ ફોર્મેટની વાત હતી રિક, જેમાં રશિયા, ઇન્ડિયા, ચાઇના. તો અહીંયા આગળ પ્રધાનમંત્રી એના માટે સ્પષ્ટ કરતા એવું લાગી રહ્યું છે સંદેશો કે જો તમે એ પાકિસ્તાન અથવા તો એવા આતંકીઓને સ્થાન નથી આપતા તમારી સાથે મિત્રતામાં, તો રિક કે જે સૌથી મોટું ગઠન દુનિયામાં માનવામાં આવતું હતું, તેની શક્યતાઓ વધી જાય છે. યસ ડેફિનેટલી. કારણ કે બ્રિક્સની જો વાત કરીએ તો બ્રિક્સ માત્ર જનસમુદાયની રીતે, જનસંખ્યાની રીતે જે બહુ જ મોટું એવું નહીં. યસ ડેફિનેટલી એ છે. લગભગ 1/3 વધારે જનસંખ્યા તો બ્રિક્સના દેશોની જનસંખ્યા ભેગી કરો તો થાય, પણ પરચેસિંગ પાવર, ઇકોનોમી પાવર અને બધાનો જો સરવાળો કરવામાં આવે, સોફ્ટ પાવર પણ, તો એ બધાનો સરવાળો કરીએ તો બ્રિક્સ એક બહુ જ પોટેન્ટ માધ્યમ છે. G7 ના નામે પોતાની જાતને જ બધું જ ડિસાઈડ કરનાર દેશો છે એવું માનનાર અમેરિકા અને યુરોપીય દેશો હવે આ વધતા જતા બ્રિક્સના સામર્થ્યનો સામનો કરવા માટે ફરજબદ્ધ થયા છે. અને જો બ્રિક્સ બરાબર રહે, અને યસ વિથ એ રાઇડર, અને બોલ્ડલી હું એ પણ કહીશ સિદ્ધાર્થજી, બ્રિક્સને આગળ ધપાવવા માટે ચીન થોડું જો પોતાની જાતને સુધારી લે, થોડો વિસ્તારવાદ ઓછો કરે, થોડું દોગલાપણું ઓછું કરે, તો ખૂબ જ મજબૂતાઈથી જે આ વૈશ્વિક કરન્સી ડોલર બની બેઠો છે, જે ડોલરાઇઝેશનની સામે ડી ડોલરાઇઝેશનની વાત થઈ રહી છે કે વિદેશ વ્યાપાર ડોલરમાં જ થાય તેવું કેમ, ડોલર જ એક સર્વ સ્વીકૃત કરન્સી એવું કેમ, આ બધી બાબતોને ચેલેન્જ કરી શકવાની જો કોઈ પણ દેશોના સમૂહમાં તાકાત હોય તો તે બ્રિક્સમાં છે. અને બ્રિક્સના મોટા ભાગના દેશો, મહત્વના 3 દેશો એ ભાગ છે એસસીઓનો, એટલા માટે પણ આ મીટિંગ ખૂબ મહત્વની.
જયદેવભાઈ, છેલ્લો સવાલ એ છે, ઘણા લોકો બોડી લેંગ્વેજ રીડ કરતા હોય છે કે ભાઈ જે દેશના વડાઓ ત્યાં આગળ પહોંચ્યા છે તેમની વાતચીત શું છે. જેમ કે ગઈકાલે એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કે જ્યાં આગળ પુતિન અને શી જિનપિંગ વાતો કરતા રહ્યા, કેટલાક દેશના વડાઓ આવવાના બાકી હતા, તેઓને વેલકમિંગમાં વેઇટ કરાવવો પડ્યો. એવા દ્રશ્યો ફરી એક વખત જોવા મળ્યા જ્યારે પીએમ મોદી અને શી જિનપિંગ વાત કરતા હતા, તેની સાથે પુતિન ઊભા હતા, તેના ટ્રાન્સલેટર્સ આવે છે, એકદમ લાઇટ મૂડ જોવા મળે છે. આ બોડી લેંગ્વેજ પરથી શું ઓબ્ઝર્વ કરવું તમારા માટે મહત્વનું છે? શું જોઈ રહ્યા છો તમે? જી સિદ્ધાર્થજી, આપણે બહુ સરસ સવાલ પૂછ્યો છે. અને બોડી લેંગ્વેજની જો વાત કરીએ અને જે ઓપ્ટિક્સની વાત કરીએ તો એસસીઓ સમિટ જ્યારે થાય ત્યારે ગ્રુપ ફોટોગ્રાફ પહેલા દરેક રાષ્ટ્રના વડા આવતા હતા, ચીનના ફર્સ્ટ લેડી અને ચીનના પ્રમુખ સાથે હેન્ડશેક કરતા હતા. એ સમયે આપ જોજો, એકવાર હાથ મિલાવે છે, પછી ફોટોગ્રાફ પડાવે છે અને પછી જે તે દેશના વડા નીકળી જાય છે. એ સમયે એકદમ જાણે રોબોટ યંત્રવત વ્યક્તિની માફક જિનપિંગ જે છે એ ફરી પાછો હાથ નહોતો મિલાવતા, પણ જે રીતે પ્રધાનમંત્રીજી વખતે એ ફોટોગ્રાફ ઇન્ડિવિજ્યુઅલ ફોટોગ્રાફની પહેલા અને પછી હેન્ડશેક થાય છે, એ સમયનું જે બોડી લેંગ્વેજ જેસ્ચર છે એ યસ, ગલવાનનો પ્રોબ્લેમ છે, મિલિટરીની વાતો થઈ રહી છે. ભારત ચીન વચ્ચે અત્યારે બહુ જ મીઠા સંબંધો નથી, ક્યારેય નથી રહ્યા, પણ તેમ છતાં એ ડાયલોગ અટકવો ન જોઈએ અને એ ડાયલોગ ચાલુ રાખવા માટે સંપૂર્ણ સૌહાર્દ છે. અને આજનું પણ અને ઓપ્ટિકલી જો પણ જોઈએ તો જે રીતે સાથે ટ્રાવેલ કરવું એક જ ગાડીમાં, બાયલેટરલ મીટિંગ માટે પ્રધાનમંત્રીજીનું અને પુતિનનું, એ બધું ઘણું બધું કહી જાય છે. આના માટે ટ્રમ્પે મહેનત કરવી પડે, ત્યારે અહીંયા આ બધું જ બોડી લેંગ્વેજથી, અને બોડી લેંગ્વેજ એ તમારા અંદરની વાતો, ફિલિંગ્સ, ભાવનાઓનું મેનિફેસ્ટેશન જ છે બહારનું. તો એ ટ્રમ્પે એફર્ટ કરવો પડતો હોય અને અહીંયા સાહજિક રીતે, સ્વાભાવિક રીતે થતું હોય તેવું જોવા મળ્યું. થેન્ક યુ સર, તમે તમારો ટાઈમ આપ્યો અને જે રીતના ઇન્સાઇટ્સ આપ્યા છે તે માટે. તો આ જે એસસીઓ મિટિંગ મહત્વની રહી, એસસીઓ મિટિંગમાં જે નિષ્કર્ષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઇન્ડિયા ચાઇના વચ્ચે કેટલાક જે બેન થયેલા, જેમ કે રેર અર્થની જરૂર હતી, મિનરલ્સની જરૂર હતી, તે ચીન તરફથી આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે જે ફર્ટિલાઇઝર રોકવામાં આવ્યું તે આપવામાં આવ્યું છે. અને ત્યાં આગળ શી જિનપિંગનું એ નિવેદન કે હાથી અને ડ્રેગને બંને સાથે વધવાની જરૂર છે આગળ, આ તમામ વાત એસસીઓ સમિટની અંદર સમાપ્ત કરી રહ્યું છે. અને જે રીતે જયદેવભાઈએ પણ કીધું કે અત્યારના બધું પોઝિટિવ લેવું જરૂરી છે, કારણ કે જે નેગેટિવિટી હતી તે છે અને કદાચ આગળના સમયમાં ચીન જે છે તે ફરી એક વખત પાર્ટી બદલે, પરંતુ તે પહેલા જેટલું બની શકે તેટલું સાથે રહીને આગળ વધવું પણ મહત્વનું થઈ જાય છે.